છે કે આપણને ખૂબ પ્રેરક ચરિત્ર છે કે ગુરુના વચનમાં આટલી નિષ્ઠા હોય તો કાર્ય થાય. બાકી ખાલી ગુરુ હોય, સમર્થ ગુરુ હોવાથી શું થાય? મહાપ્રભુજી આપણે બધાના ગુરુ છે તો આપણને શું ફાયદો થાય? નાથદ્વારા જાય ને યમુના ગિરિરાજજીના મુખારવિંદમાં જાય, ભાઈ ઘરે ઠાકોરજી બિરાજી રહ્યા છે, એમાં ગિરિરાજજી, યમુનાજી, બ્રજ, ગોલોક ધામ બધું જ છે. અને કદાચ જાઓ તો મહાપ્રભુજીની મર્યાદાનું તો પાલન કરો, મહાપ્રભુજીની મર્યાદાનું તો પાલન કરો, એમાં તો નિષ્ઠા રાખો. બ્રજમાં જવાની મનાઈ ક્યાં છે? પણ એ મહાપ્રભુજીની પરિપાટીથી વિરુદ્ધ બ્રજયાત્રા, પરિપાટીથી વિરુદ્ધ બેઠક યાત્રા, પરિપાટીથી વિરુદ્ધ આપણે જે નાથદ્વારા શ્રીનાથજીમાં આપણે જઈ રહ્યા છીએ તો શ્રીનાથજીનો વિરોધ કોઈ દિવસ કર્યો જ નથી, કરશું પણ નહીં, મરી જઈએ તો પણ ન કરીએ. અને મળ્યા પછી પણ શ્રીનાથજી સિવાય કોણ સાચવશે આપણને? મળ્યા પછી તેની પાસે જવું છે, એનાથી વેર શું કામ કરીએ? અમે આટલી બુદ્ધિ નથી અમારામાં. સાચા સગા છો શ્રીનાથજી, સોહાગી મારે સાચા સગા છો શ્રીનાથજી, બીજા સગા તો શું મુક્તિ કહેવાના, પડે વિપત્તિ ના આવે ને કામજી, સોહાગી મારે સાચા સગા છો શ્રીનાથજી. તત્વમસી એટલે સાચા સગા, તત્વમસી સાચા સગા છો શ્રીનાથજી. ધોળ છે આ ગુજરાતીમાં, સાચા સગા છો શ્રીનાથજી. અને વેદની ભાષામાં કહીએ તત્વમસી, તત્વમસી. રસિક ચરણ શરણ રહત હે બડ ભાગીજન, અપનો કરે ગોકુલપતિ ભરત તાહી બાતે. જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ રાગ. મહાપ્રભુ ચરણ પકડા હશે તો શ્રીનાથજી સામેથી મળવા આવશે, સામેથી આવશે, જવું નહીં પડે તમારે, સામેથી આવશે. નૃત્ય તાવત તાજ કે પ્રભુ હું, સામે નૃત્ય કરતા કરતા શ્રીનાથજી આવે છે. તાજ કે પ્રભુ ખેલતું એ હોરી, તો નૃત્ય તાવત તાજ કે પ્રભુ. એકવાર પકડી રાખવી પડે નિષ્ઠા. નિષ્ઠા જ સાધને રેવ ન મનોરથ વાર્તયા. મહાપ્રભુજીના વચનોને ભણવાથી કાંઈ કામ ન થાય, એમાં નિષ્ઠા ભજનની સિદ્ધિ માટેનો ઉપયોગ કરીએ તો કાર્ય આપણું સિદ્ધ થાય. તો આ બધા વસ્તુ જે આપણા તીર્થયાત્રા જે છે એના માટે શ્રી મહાપ્રભુજીનું વચન જે છે છેલ્લે આ જોઈ લે. તીર્થાદાવપી યા મુક્તિ કદાચિત કસ્યચિત ભવેત કૃષ્ણ પ્રસાદ યુક્તસ્ય નાન્યસ્યેતિ વિનિશ્ચય. તીર્થ પોતે સમર્થ નથી મુક્તિ આપવા માટે, પણ તીર્થમાં જે કંઈ મુક્તિ થાય છે, કોઈની પણ ક્યારેય પણ જો મુક્તિ થતી હોય, કદાચિત કસ્યચિત ભવેત કૃષ્ણ પ્રસાદ યુક્તસ્ય, જેની પર કૃષ્ણની કૃપા હોય એની તીર્થમાં મુક્તિ થાય. ખાલી તીર્થમાં રહેવાથી કોઈની મુક્તિ થતી નથી, પણ કૃષ્ણની કૃપા જેના ઉપર હોય એની મુક્તિ થાય છે, બીજા અન્યની નહીં. કાશ્યાદિ તીર્થેષુ મુક્તિ પ્રસિદ્ધા તત્ર અંતે તારકમ બ્રહ્મ વ્યાચસ્તે ઇત્યાદિ વાક્યૈ શુદ્ધાનામ બ્રહ્મોપદેશ ઇતિ અલૌકિકોપદેશ સાધકત્વમ ન વ્યભિચરતિ તદાહ કદાચિત કસ્યચિત ભવેત. એટલે કાશી વગેરે તીર્થમાં પણ કોઈની મુક્તિ જે પ્રસિદ્ધ છે, પણ ત્યાં સ્પષ્ટ છે કે જે શુદ્ધ જીવ હોય કાશીમાં એને અંતે શિવ જે છે એ પણ તારક બ્રહ્મનો ઉપદેશ કરે છે, તારક બ્રહ્મનો ઉપદેશ કરે છે, એમાં રામ નામ આપવામાં આવે છે. તો શિવ પણ ભગવાનનું નામ એને સંભળાવે છે, એની મુક્તિ થાય છે. દરેકની કાશીમાં રહેવાથી દરેકની મુક્તિ નથી થતી. તો કૃષ્ણ પ્રસાદ વાળો કોઈ હોય, જેને ભગવાનનો આશ્રય હોય, એની મુક્તિ તીર્થમાં થાય છે. તો તીર્થમાં તાત્પર્ય નથી, તાત્પર્ય તો કૃષ્ણમાં છે. સવેશામે ઉપદેશો અસ્તુ ઇતિ ચેત ન, બધાને આવો ઉપદેશ પણ થતો નથી. બધાને તારક બ્રહ્મનો ઉપદેશ બધાને મહાદેવજી નથી આપતા. ત્યાં કૃષ્ણ પ્રસાદ યુક્તસ્ય ઇતિ પ્રસન્નો ભગવાન તદ્વારા મોચયતિ. ભગવાન પ્રસન્ન થાય તો તીર્થ દ્વારા મુક્તિ આપે છે. તીર્થાદિના મહાત્મ્યાર્થમ, આ તો તીર્થનું મહાત્મ્ય ભગવાન આ રીતે વધારે છે. હકીકતમાં તો ભગવાન જ મુક્તિ આપે છે, તીર્થ થોડી મુક્તિ આપે છે. તીર્થનું મહાત્મ્ય ભગવાન આ રીતે વધારી રહ્યા છે, કારણ કે કોઈકની તીર્થમાં મુક્તિ કરાવી દે છે. પણ ભગવાનની કૃપા હોય તો તીર્થમાં મુક્તિ થાય. એટલે તીર્થમાં મુક્તિ ક્યારે થાય? કે જો ભગવાનની કૃપા હોય તો. અને ભગવાનની કૃપા તો ભક્તો ઉપર જ હોય, બીજા ઉપર તો હોય નહીં. અતઃ પ્રસાદાર્થમ પ્રેમાંતાની કર્તવ્યાની. ભગવાનને પ્રસન્ન કરવા હોય, ભગવાનની કૃપા મેળવવી હોય તો પ્રેમ ભગવાનના થાય ત્યાં સુધી ભક્તિ કરવી જોઈએ. ત્યાં સુધીની ભક્તિ, એટલે પ્રેમ ભક્તિ સિદ્ધ થાય ત્યાં સુધીની બધી ભક્તિ કરવી જોઈએ. નાનું કદાચિત પ્રેમ રહિતો બી તીર્થે સમ્યક પ્રકારને મુક્તિ સૂચકે ન મ્રિયતે ઇતિ ચેત તત્ર નાન્યસ્યેતિ. પ્રેમ વગર, ભગવાનમાં પ્રેમ વગર તો કોઈ પણ મરી જાય તીર્થમાં તો એની મુક્તિ થતી નથી. તસ્યાપી પૂર્વમેવ સાધન સંપત્તિ સિદ્ધા વાસનાવસાત પરમ પ્રાકૃતત્વમ ભગવદિચ્છયા તસ્ય તસ્માત ન વ્યભિચારઃ. કોઈ કઈ સાધન નથી કર્યું છતાં તીર્થમાં મુક્તિ થાય તો એનો મતલબ
કે ભગવાન એની પાસે પહેલા સાધન સંપત્તિ સિદ્ધ કરાવેલી હોય છે એમ માનવું જોઈએ. પણ ભગવાનની કૃપા વિના તો તીર્થ વગેરે મુક્તિ ન થાય. જો થતી હોત તો તારક બ્રહ્મનો ઉપદેશ શું કામ આપવામાં આવે? કાશીમાં રહેવાથી જ ન મુક્તિ થઈ જાય. કાશીમાં જે રહે એને તારક બ્રહ્મનો ઉપદેશ થાય, એની મુક્તિ થાય. તો રહેવાથી થઈ જતી હોય તો તારક બ્રહ્મનો ઉપદેશ કરવાની કોઈ આવશ્યકતા નથી. વ્રજમાં રહેવાથી જો ભક્તિ થઈ જતી હોય તો વ્રજવાસી બધા ભક્તિમાન હોવા જોઈએ. એ પાછા આપણે ગુજરાતીને ગોતતા હોય. વ્રજમાં રહેવાથી જો ભક્તિ થઈ જતી હોય તો બધા વ્રજમાં વાસ મળેલો છે, એ બધા ગુજરાતી ગોતતા હોય. ગુજરાત આવવા મળે એ માટે લાલાયિત હોય, ગુજરાત ક્યારે આવવા મળે છે. તો અમે બધા વ્રજવાસ માંગી રહ્યા છે. વ્રજવાસી કે ગુજરાત वास आपो, ब्रज में कुछ नहीं धरो कृपानाथ, एक ब्रज में का धरो है, कुछ नहीं धरो, खावे को भी नहीं मिले. तो गुजरात में तो आनंद आनंद हो रहे हो, यहाँ आनंद हो रहे तो ये लोग आना आनंद लगे. आप कहते गोकुल में वास आपो, ये कहते हमने आया गुजरात में वास आपो, राजकोट में वास आपो. कहीं जूनागढ़ में वास पास फायदाकारक नहीं. રાજકોટમાં વાસ કંઈક આમાં કંઈક આજીવિકા સિદ્ધ થાય. જુનાગઢમાં આજીવિકા ચાલવી બહુ કઠિન છે, કોઈની ચાલતી નથી. ત્યાં પરંપરાથી છે એની જ ચાલે, બાકી નવાની ચાલતી નથી. જુનાગઢ બાવાનું ગામ છે. એટલે એક ભાઈ કહેતા કે મારે રિટાયરમેન્ટ કરવા આવવું છે તો જુનાગઢ આવું રહ્યો, બાકી તમારે કમાવવું તો રાજકોટ વયા જાઓ, અમદાવાદ જાઓ, રાજકોટ જાઓ. જુનાગઢમાં મેં કીધું કદાચ અમારે જુનાગઢ કરતાં કમાવવું હોય તો જેતપુર જાઓ તો કમાઈ શકો, પણ જુનાગઢમાં ન કમાઈ શકો. એક ગોસ્વામી બાલક યાત્રાનો ફળો કરવા જુનાગઢ આવ્યા, 150 વેસણ પ્રસાદ લેવડાયો. પ્રસાદ લઈને 4 વાગે મીટિંગ રાખી, 5 જણા આવ્યા, એમાં એક જણા દયા ખાધી, 500 રૂપિયા તરક લખાવ્યા. બધાને ખબર હતી પ્રસાદ લીધા 4 વાગે મીટિંગ કેની છે, બધાને ખબર હતી કે 4 વાગે તો ઉઘરાણી થવાની છે. અને એક એટલું સામર્થ્ય, અલૌકિક સામર્થ્ય એવું કે જે ભાઈની ઘરે મીટિંગ રાખી હતી એ ભાઈ દુકાને બેઠા હતા, આવ્યા જ નહીં મીટિંગમાં. એ કે પેલો વારો આપણો આવશે. કેટલા ડબ્બા ઘી ને કેટલા 56 ભોગમાં કેટલા. અમારા પાછા ભાઈ, અમારા સાવ કઝિન ભાઈ, એને અમને આમંત્રણ ના આપ્યું કે આ લોકો વિક્ષેપ કરે તો કે હું આવ્યો છું, અમને ન કીધું. વૈષ્ણવ કીધું મને કે આપને ખબર ન પડી ને આટલી મિટિંગ રાખી, 150 પ્રસાદ લેવડાને રાખ્યું. મેં કીધું મને પૂરી નિષ્ઠા છે એકદમ, જુનાગઢના વૈષ્ણવ પૂરું જાણું છું કે બીજી વાર નહીં પધારે, બીજી વાર ફાળો કરવા નહીં પધારે. 150 વૈષ્ણવનો પ્રસાદ લેવાનો ખર્ચો હોય, એક જણાએ 500 રૂપિયા નોંધાવ્યા, બીજી વાર નહીં પધારે. મને પૂર્ણ વિશ્વાસ છે ન પધારે, ફાળો કરવા જુનાગઢ પધારાય નહીં. એટલે 150 વર્ષ પ્રસાદ લેવાનું માન આપ્યું, સન્માન આપ્યું કે આપનું આમંત્રણ હતું તો 150 જણા પ્રસાદ લઈ ગયા. પછી 4 વાગ્યાની મિટિંગમાં કોઈ ના આવ્યું, ખબર નહીં ઉઘરાણ થવાની છે. એટલે અમારા જુનાગઢમાં તો પૂર્ણ નિષ્ઠા, કોઈ કોમ્પિટિટર થઈ શકે જ નહીં, કોઈ તાકાત નથી થાય. જુનાગઢમાં હવેલીઓ બને છે પણ એ ફાળો કરવા માટે બહાર જવું પડે. જુનાગઢમાં નહીં, જુનાગઢના ફાળાથી નથી બનતી, એ જવું પડે બહાર, ક્યાંક સુરત જવું પડે, રાજકોટ જવું પડે, સુરત જવું પડે, ત્યારે ફાળો થાય. લંડન જવું પડે, અમેરિકા જવું પડે. એક તો જોરદાર આયોજન, તમને ખબર હશે જુનાગઢની અંદર એવું આયોજન કે આખા ગુજરાતમાં ક્યારેય ન થયું. એવું એક બાળક એવી હિંમત કરી, શું શા માટે જુનાગઢ પસંદ કર્યું મને ખબર ન પડી. 1 લાખ કે લોટી ઉત્સવ, લોટીજીનો ઉત્સવ, 1000 કે 10,000 લોટી ઉત્સવ અને 1 લાખ વૈષ્ણવ પ્રસાદ લેવાનું. જુનાગઢમાં આવું આયોજન, આવું વૈષ્ણવ સમુદાય સવા રોજ દીક્ષા આપવામાં આવશે, બ્રહ્મ સંબંધ દીક્ષા આપવામાં આવશે. આટલા 1000 લોટીજીનું સામયું થશે, આમ થશે, તેમ થશે, મોટી પત્રિકાઓ. એમાં સિદ્ધાંતવાળા વૈષ્ણવની મિટિંગ મળી, એ બધા મારી પાસે અમુક આવ્યા. મને કે આપણે રોકવું જોઈએ આને, બહુ આ બધું કરે છે, રોકવું જોઈએ. મેં કીધું રોકાઈ જશે આપોઆપ, તમે ચિંતા કરો માં, થવા દો, થવા દો. એ કે આપણે રોકવું છે, આપણે શું કામ રોકવું છે? મેં કીધું નહીં કરે, રાજકોટમાં સફળ થાય. જુનાગઢમાં તો મને પૂર્ણ વિશ્વાસ છે, મારી જન્મભૂમિ છે, જનની જન્મભૂમિ છે, સ્વર્ગાદપી ગરી હસી. હા, વચનામત આપશે ને સામૈયા થશે ને આ થશે ને લાખ વૈષ્ણવ એકત્ર થશે ને બધું થયું. 500 માણસ ભેગું ન થયું, 500 માણસે ભેગું ન થયું. અને મહારાષ્ટ્રીને 45 લાખ રૂપિયાનો મંડપનો લાઇટનો ડેકોરેશન 45 લાખ રૂપિયા એ હતા. અને 75 લાખ રૂપિયા કંઈક મહારાષ્ટ્રીએ ફાળો કરીને એક વૈષ્ણવને સોંપ્યું હતું, એ પહેલા ભાગી ગયું. પૈસા હજુ સુધી મળ્યો નથી. તો 75 લાખ લઈ ગયો ને બિલ ભરવાનું મહારાષ્ટ્રી ના આવ્યા, તો મહારાષ્ટ્રી મુંબઈ પધારી ગયા પાછા તરત, બીજે દિવસે તરત મુંબઈ. હજુ સુધી પધારેલા નથી, મુંબઈ પધારી ગયા પાછા. મુંબઈથી અહીંયા ધમાલ કરવા આવ્યા જુનાગઢમાં. મેં મુંબઈમાં કર્યો હોત તો ફાયદો થાય,
અને પાછું થોડું ઘણું નિસાધન કરી ગયો, લઈ ગયો પૈસા, બીજાને મેઇન કરીને રાખ્યો, તો એને ફાળો કરી એને આપતા હતા પૈસા, તારે આયોજન કરવા માટે રાખો, પછી જે વધે છે ડબલ કરીને પાછા મને આપજો. એ પહેલા જ પધારી ગયો, મળ્યો જ નહીં, હજુ સુધી મળ્યો નહીં. બધા કે હવે કેસ કરીએ, પકડ મારા કે કેસ નથી કરવો. હવે શું રહસ્ય એની પાસે હશે? એ કેસ નથી, કાંઈ નથી, ભલે લઈને કાંઈ કરવું કાંઈ નથી. અને ઓલા બિલ ચૂકવવાનું હતું બીજે દિવસે, તો મારાથી હજી સુધી બધાતા નથી. કમિટીમાં 2-5 જણા રાખ્યા હતા, એ લોકો ધીરે ધીરે કંઈક વ્યવસ્થા કરીને ઓછું ઓછું કરીને ભરશે. ક્યારેક એ 2-5 વર્ષે 10 વર્ષે ભરશે. 7-8-10 વર્ષ થઈ ગયા, એ વાત 7-8 વર્ષ થઈ ગયા. હજી સુધી મહારાષ્ટ્રને પૂછો કાર્યક્રમ કરવો જુનાગઢમાં કોઈ દિવસ ના કરાય. ઓલા સિદ્ધાંતવાળા વૈષ્ણવ મેં કીધું, મેં તમને કીધું હતું ને કે આપણે કાંઈ નહીં કરવું પડે, હવે બીજી વાર હિંમત નહીં કરે કોઈ. 1 લાખ વૈષ્ણવ 500 માણસ નહોતું ત્યાં, 500 માણસ નહીં. કારણ કે ફાળો આપવો પડે, પગલે પગલે ફાળો આપવો પડે, કોણ આપે? આવે જ કોણ? પગલે પગલે બધા નોછાવર હતી, બધા નોછાવર હતી. માલાપરા નોછાવર એટલા, મેં બ્રહ્મ સંબંધ એટલા. અને રોજ બાલક 4 થી 5 વંચનામૃત પ્રવંચન કરશે. મેં કીધું સાચી વાત બોલે છે એકદમ. પત્રિકામાં લખ્યું હતું પ્રવંચન કરશે, પ્રવચન નહીં. વંચન અને છેતરપિંડી, સારી પ્રકારની છેતરપિંડી કરશે. વંચન અને છેતરપિંડી. અદભુત કાર્યક્રમ થયો. ઠાકોર મહાપ્રભુજી ખરેખર આનંદ આવી ગયો, અદભુત કાર્યક્રમ કર્યો. મહારાષ્ટ્ર સામયું થયું હતા, મહારાષ્ટ્ર એમ કે 15-20 હજાર માણસ હશે. અને પધાર્યા જોયું ત્યાં રિટાયરમેન્ટ જેવા બધા ડોહીમાં થોડાક હતા, ખમા મારા વાલા પધાર્યા, વલ્લભ વરઘેરે આવ્યા. ક્યાં ગયા વૈષ્ણવ? તમે કહેતા હતા ને લાખ વૈષ્ણવ સામયું થશે, નામ થશે. તો 200-500 માં શું દેખાય? બેન્ડ વાજા વાળા ન દેખાય. તો થોડાક ડોસીમાં કીર્તન કરતા હતા, ભલે પધાર્યા મારો વાલો વજવાસી, ભલે આવ્યા. હા, એટલે હા, આ પરિસ્થિતિ છે. નિષ્ઠાત સાધને રહેવા, ન મનોરથ વાર્તે, કોઈને રોકવો ના પડે. પણ એ જુનાગઢની એક તીર્થની ભૂમિ છે, આ તીર્થનું સ્થળ છે. ભગવાન કૃષ્ણની સાક્ષાત દ્વારકા લીલામાં ભગવાન ત્યાં અમારે ત્યાં જુનાગઢ પધારેલા છે. રેવતીજી બલદેવજીનો વિવાહ જુનાગઢમાં થયો છે, મેં કીધું. એટલે તીર્થનું મહાત્મ્ય છે, પણ એ તીર્થનું મહાત્મ્ય ભગવાનથી છે. ખાલી તીર્થમાં રહેવાથી કોઈ મુક્તિ થતી નથી ક્યારેય. તો મહાપ્રભુજી કે તીર્થનું તાત્પર્ય પણ પ્રભુમાં જ છે. બહુ સુંદર આજ્ઞા બીજી કરે છે મહાપ્રભુજી કે યથા અજામિલો નામના. બધા અજામિલના પ્રસંગનો કંઈક અલગ જ અર્થ કરે છે કે નામ ગમે એમ લે ઉદ્ધાર થઈ જાય. શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે જે રીતે તીર્થનું મહાત્મ્ય વધારે, નામનું મહાત્મ્ય વધાર્યું ભગવાને. એ સામર્થ્ય તો પ્રભુનું છે, નામનું નથી. અત પ્રસાદાર્થમ પ્રેમાંતાની કર્તવ્યાની નનોગદાજી પ્રેમ વિતોપી તીર્થે સમ્યક પ્રકારની મુક્તિ સૂચકેન મ્રિયતે ઇતિ તત્રાહ નાન્યસ્યેતિ તસ્યાપી પૂર્વમેવ સાધન સંપત્તિ સિદ્ધા તસ્માદ વિચારેતિ અર્થઃ સેવકમ કૃપયા કૃષ્ણ કદાચિત મોતયેત ક્વચિત તન્મૂળત્વાશ્રિતસ્ય ક્ષેત્રસ્ય વિનિરૂપ્યતે. સેવકમેવ પૂર્વમેવ તથા ભૂતમ. પહેલાં સેવક બનવું જોઈએ, પ્રભુના સેવક બનવું જોઈએ, સેવા કરવી જોઈએ, પ્રેમ પ્રાગટ કરવું જોઈએ. તત્રાપી કૃપયા એવ, પછી ભગવાનની એના ઉપર કૃપા થાય. તત્રાપી કૃષ્ણ એવ, એ કૃષ્ણની કૃપા હોય. અને કર્તા સાધન વ્યાપારસ્ચ ઉક્ત, એટલે તસ્માદ સર્વમ પરિત્યજ્ય. આ કારણથી શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે ભજન શું કામ કરવું જોઈએ? તો કે તસ્માદ સર્વમ પરિત્યજ્ય, બીજા બધા આશ્રયો છોડીને, બીજા બધા સાધનોમાં મન ચલાવવાનું છોડીને, દ્રઢ વિશ્વાસ તો હરિમ, પ્રભુમાં દ્રઢ વિશ્વાસ રાખીને ભજેત શ્રવણાદિભ્યો યદ વિદ્યા તો વિમોચ્યતે. બસ શ્રવણાદિથી ભગવાનનું ભજન કરવું જોઈએ. તસ્માત સર્વમ પરિત્યજ્ય, બીજા બધા સાધનોમાં મન ચલાવ્યા વગર ભગવાનનું દ્રઢ વિશ્વાસ પૂર્વક ભગવાનનું ભજન કરવું જોઈએ. હરિભજન એ કદાચિત મોક્ષો ન ભવે. મહાપ્રભુ કહે છે તમને એમ થાય કે ભગવાનનું ભજન કરવાથી મુક્તિ નહીં થાય, તો એથી આશંકા પરિત્યજ્ય, કોઈ આશંકા પણ રાખવાની જરૂર નથી. દ્રઢ વિશ્વાસમ કૃત્વા શ્રવણાદિભ્યો હેતુભ્ય શ્રવણાદિભિ ભજેત. ભગવાનની કૃપા તો શ્રવણાદિથી થાય છે, અને ભગવાન શ્રવણાદિથી જ ભગવાનનું ભજન કરવું જોઈએ. અને એનાથી અવશ્યમેવ વિમુચ્યતા એથી વિશેષ પ્રકારથી મુક્તિ થાય છે. એથી પુનરુક્તમ, મહાપ્રભુજી કહે છે આ પુનરુક્તિથી હું આ કહું છું, વારંવાર કહું છું કે ભગવાન કૃષ્ણનું જ ભજન કરવું જોઈએ, બીજા બધાએ મન ચલાવવાનું છોડી દેવું જોઈએ. એનું હજી એક કારણ બતાવી રહ્યા છે કે બ્રહ્માનંદે પ્રવિષ્ટા નામ આત્મનૈવ સુખપ્રમા સંઘાતસ્ય વિલીનત્વાદ ભક્તાનામ તો વિશેષતઃ સર્વેન્દ્રિય તથા ચાંતકરણે આત્મનાપિ બ્રહ્મ ભાવાત્તુ ભક્તાનામ ગ્રહમેવ વિશેષ્યતે. બ્રહ્માનંદમાં પ્રવિષ્ટ કોઈ થઈ ગયું હોય જ્ઞાન માર્ગી, તો આત્માથી સુખનો અનુભવ કરે છે.
ત્યાં સંઘાત તો હોતો જ નથી, દેહાદી સંઘાત તો છે નહીં, આત્માથી એ સુખનો અનુભવ કરે છે. પણ ભક્તો માટે તો એક વિશેષ વાત છે કે સર્વ ઇન્દ્રિયો, અંતઃકરણ આત્માથી એ ભગવાનનો અનુભવ કરે છે, પરમાનંદનો અનુભવ કરે છે. બ્રહ્મ ભાવાત્તુ ભક્તાનામ ગ્રહમ એવો વિશિષ્યતે. બ્રહ્મ ભાવ કરતાં પણ ભક્તોનો આ ઘર જે છે એ ઉત્તમ છે. સાધનમ ભક્તિ મોક્ષ સાધ્ય તથાપી સાધન દશે એવ ઉત્તમા. સાધન ભક્તિ છે અને મોક્ષ સાધ્ય છે. એમાં પણ ભક્તિની જે સાધન દશા જે છે મોક્ષ કરતાં પણ ઉત્તમ છે. બીજા માર્ગના મુક્તિ કરતાં ભક્તિની સાધનાવસ્થા છે મહાપ્રભુ કહે છે ઉત્તમ છે. તત્ર હેતુ યો વિમુચ્યતે. હેતુ શું આપે છે શ્રી મહાપ્રભુજી? કે જે મુક્ત થાય છે તો બધા સંઘાત છોડી દે છે. સંઘાતમ પરિત્યજ્ય બ્રહ્મણી લીએ છે અને બ્રહ્મમાં એનો લય થઈ જાય છે. બ્રહ્મ ભાવ પ્રાપ્ત થતો બ્રહ્મ ભાવનો અનુભવ થાય છે. તસ્ય સ્વરૂપાનંદ સ્વરૂપેણ વા આનંદાનુભવ. પોતાના આત્માથી સ્વરૂપથી આનંદનો અનુભવ થાય છે. પણ સ્વતંત્ર ભક્તાનામ તું ગોપિકાદિનામ સર્વેન્દ્રિય તથા અંતઃકરણે સ્વરૂપેણ ચ આનંદાનુભવ. ખાલી આત્માથી અનુભવ નથી થતો, પણ બધી ઇન્દ્રિયોથી, અંતઃકરણથી અને આત્માથી ભગવાનના આનંદનો અનુભવ થાય છે. અતો ભક્તાનામ જીવન મુક્તિ અપેક્ષયા ભગવત કૃપા સહિત ગ્રહાશ્રમ વિશિષ્યતે. આવું વચન કોઈના મળતા નથી. આવા વચન કહેવાળા શ્રી મહાપ્રભુજી જ છે, બીજા કોઈ નથી. આટલા વચનોની કિંમત છે કે આવું બોલવાવાળા તો બહુ કે આ તો બહુ બોલ્ડ સ્ટેટમેન્ટ છે શ્રી આચાર્યચરણનું કે તત્ર અતો ભક્તાનામ જીવન મુક્તિ અપેક્ષા. આ જીવન મુક્તિની અપેક્ષામાં તો ભક્તોની અંદર તો ખાલી શરૂઆતમાં જે ગ્રહાશ્રમમાં રહીને ભક્તિ કરવી એ ઉત્તમ છે. કારણ કે સર્વશ્રેષ્ઠ આ ભક્તિ માર્ગ છે. આ ભક્તિ માર્ગનું મહત્તાનું ગાન છે. ભજન શું કામ કરવું જોઈએ? ભજનથી જ સિદ્ધિ છે એ શ્રી આચાર્યચરણનો મત આપણને અહીંથી મળે છે. આ શાસ્ત્રાર્થ પ્રકરણથી આપણે જોયું અને સર્વનિર્ણય પ્રકરણમાં પણ આ વચનો શ્રી મહાપ્રભુજીના પ્રાપ્ત થાય છે. એનો પણ જોઈએ તો આપણને ભક્તિ માર્ગમાં જોડાવાનો ઉત્સાહ, ભક્તિ કરવામાં, ભજનમાં આપણી દ્રઢતા અને ભજન આપણું ધ્યેય બને. કારણ કે આપણા આચાર્યચરણ આપણને સતત પ્રોત્સાહિત કરી રહ્યા છે. આપણો ઉદ્ધાર જ ભક્તિથી છે અને ભક્તિ માર્ગમાં આપણને જોડવાનો શ્રી આચાર્યચરણનો આ દૈવોદ્ધાર પ્રયત્નાત્મા જે છે શ્રી આચાર્યચરણ, આ યત્ન છે શ્રી આચાર્યચરણનો. આ વાણીથી પણ આપણે આ ભક્તિમાં પ્રેરાઈ જઈએ. મહાપ્રભુજીના ગ્રંથોનો ખાલી પાઠ કરીએ, આ મહાપ્રભુજીના વચનોનો ખાલી પાઠ કરીએ તો પણ આપણને ભક્તિ કરવાનો જે ઉત્સાહ જે છે એ વધે. આપણે અંદર ભક્તિ કરવાની તમન્ના, ઉત્સાહ વધે. આટલા બધા વચનો જે છે એનો પાઠ કરીને મહાપ્રભુજીની વાણીથી જો કોઈ દૈવી જીવ હશે, શ્રી મહાપ્રભુજીના હશે, તો એને ભક્તિ માર્ગમાં આવી નિષ્ઠા ઉત્પન્ન આપણા બધાની થાય. એટલા માટે લાલુ ભટ્ટજીના ગ્રંથ રાખીને પણ સાથે સાથે લાલુ ભટ્ટજી કીધું અહીં જે પ્રમેય કહું છું એ નિબંધમાંથી, વિદ્વાન મંડળમાંથી, નિબંધમાંથી, ભાષ્યમાંથી, સુબોધનીમાંથી જે પ્રમેયો જે છે એને સંગ્રહ કરીને હું કહું છું. તો કેવી રીતે લાલુ ભટ્ટજીની વાણી જે છે એ શ્રી આચાર્યચરણની જ વાણીનું કહી રહ્યા છે, જરા એનાથી દૂર નથી જઈ રહ્યા. એ આચાર્યચરણની વાણીને જ લાલુ ભટ્ટજી પાછા અહીં કહી રહ્યા છે. ભજનસ્ય એવ સિદ્ધ્યર્થમ. પ્રપંચ વિવેકનું ભજનની સિદ્ધિ કેમ થાય, ભગવત ભજનની સિદ્ધિ કેમ થાય, એટલા માટે આ બધા વચનો હજી સર્વનિર્ણયના એ વચન બહુ સુંદર વચનો છે આચાર્યચરણના ભક્તિમાર્ગ સંબંધિત છે. એ આપણે આવતી વખતે જોશું. અને પછી ઓલું આપણે જે ભક્તિની જે ચર્ચાનો આપણો જે ચાર્ટ છે જે સેવા કૌમુદી ગ્રંથમાં રહેલો છે એ શ્યામદાદે બતાવેલો છે. એ સેવા અને કથા માર્ગની આપણે જે સાથે તુલના કરીએ અને સેવા અને કથા માર્ગથી પાછળ કેવી રીતે આપણને ભક્તિ સર્વાત્મ ભાવની સિદ્ધિ થાય છે. સેવા કથા બે ઉભય અને કથા કેવલ કથાથી પણ થાય છે. એ આપણા વિષય આગળ આપણે જોશું. કોઈ કાંઈ પ્રશ્ન હોય હજી કંઈ? તો આ બધા પ્રશ્ન તો આમાં આવી ગયા છે ને, લગભગ તો પ્રશ્ન લઈ લીધા છે. આ એક પક્ષ હા, તત્વમસીનો અર્થ જગત બ્રહ્માત્મક છે એવું નહીં. તત્વમસીનો અર્થ છે કે જીવ બ્રહ્માંશ છે. જગત બ્રહ્માત્મક છે તો એ તદાત્મ્યમ વિદમ સર્વમથી કહી દીધું. તત્વમસીથી તો જીવ બ્રહ્માંશ છે. તું એનો જ અંશ છો એટલે તું એ જ છો. અંશાત્મક હોવાથી તું એ જ છો. બ્રહ્માંશ છે એ અર્થ થાય તત્વમસીનો. હા બોલો. હા પૂછ.
हाँ हाँ बोलो। જ્યોતિષ છે એ શાસ્ત્ર છે, હા. શાસ્ત્રે ભગવત આજ્ઞા છે, તો જન્માક્ષર ચોપડા વાક્ય મેળવાય આશ્રય થશે કે અન્યાશ્રય? હા, પહેલી વસ્તુ એ છે કે જ્યોતિષ શાસ્ત્ર છે, સાચી વાત છે, પણ જન્માક્ષર જોડાવા શું કામ? પહેલી વાર શું કામ જોડાવી રહ્યા છે આપણે? નિજે છાતક કરીષ્યતિ, પ્રભુ જે કરશે આપણા હિતનું કરશે, પ્રભુ કરશે એ જ થશે. જન્માક્ષર જોડાવાથી થશે શું? જે પ્રભુની ઈચ્છા હશે એ જ થવાનું છે, તો આપણે પહેલેથી સ્વીકારી લીધું છે, તો પછી જે જન્માક્ષર જોડાવાથી કે ફરશે તો નહીં ભગવાનની ઈચ્છા. લગ્ન સમયે પત્રિકા મેળવતા હોય ને મોટા, એ વિધિ અંતર્ગત છે, એ તો લગ્નની વિધિનો પાર્ટ થઈ ગયો ને, એમાં કઈ વાંધો નથી. હા, બાકી જોડાવામાં એક તો પ્રભુમાં અવિશ્વાસ છે કે શું કરવું છે, તો અવિશ્વાસ હશે જોડાવા જશે એવું મને એવું લાગે કે ભાઈ જોડાવ્યા પછી પણ જે કઈ વિધિ વિધાન જે હોય કે આ ગ્રહ નડે છે આ આપણે કરવાનું નથી, તો પછી જે થવાનું એ થવાનું જ છે. તો લગ્ન પહેલા પત્રિકા મેળવવી કે ન મેળવવી? જો મેળવાય, એ મેળવવાની એક વિધિ છે એ પ્રમાણે મેળવી લઈએ, પણ મેળવાથી એમ નહીં માનવું કે એનાથી બધું સારું થશે, કે ભાઈનું સારું જીવન ચાલશે, કે આમાં જે લેખ થાય એવું કઈ માનવાની જરૂર નથી. જે પ્રભુની ઈચ્છા હશે એ જ થશે. બધાને મળેલા છે પણ બધાને કેવી રીતે મળ્યા છે ખબર નથી પડતી. મેળવીને જ બધાએ કર્યા છે, છતાં કેમ મળ્યા છે એ બધાને પૂછો તો ખબર પડે કે ઘણા હજી બધું વસ્તુ કરે કે બરાબર મળ્યા નથી જન્માક્ષર. 50 વર્ષે એમ લાગે મળ્યા નથી બરાબર, મેળવીને જ કર્યા છે, બધા મેળવીને જ કર્યા છે. પણ એનાથી એવું માનવાની જરૂર નથી, વિધિ છે મેળવી દે તો મળ્યો. ના ના એવું કાંઈ ઉલ્લંઘન ન મેળવે તો મળે તો એમ માનવાની જરૂર નથી કે મળ્યું છે એટલે સરવું બધું સરખું ઉતરી જશે પાર, એવું જરૂરી નથી. પ્રભુની ઈચ્છા હોય એ જ થાય. કામના સારી રાખવી જોઈએ કે સારું સર્વનું કલ્યાણ થાય, સારું થાય, પણ પ્રભુની ઈચ્છા હોય એ જ થાય છે. મને પાછો અનુભવ નથી જ્યોતિષ શાસ્ત્રનો બહુ, એટલે પછી બહુ કઈ બાકી રહી ગયું. શ્રી વલ્લભાચાર્યજીના સંપ્રદાયમાં નામ સેવા અને રૂપ સેવા એમ બે પ્રકાર છે. તેમાં રૂપ સેવા એટલે તનુભૃતજા સેવા, ગ્રહ સેવા, અને કથા પક્ષમાં શ્રીમદ ભાગવતજી. તો કથા પક્ષમાં અન્ય ગ્રંથો અથવા પ્રવેશિકાદી ગ્રંથ આવી શકે, કયા પક્ષમાં ખાલી શ્રીમદ ભાગવત જ આવશે? કથા તો ભગવદ લીલાની જે કથા જે છે એમાં તો શ્રીમદ ભાગવત દ્વારા કહેવાયેલી ભગવાનની જે 10 લીલાઓનું જે કથા, એને કથા કહેવાય. પ્રવેશિકાથી લઈને 16 ગ્રંથ, પ્રવેશિકા, નિબંધ આદિ જે છે એ કથા માટે જરૂરી તૈયારી છે. જેમ કે પાત્ર અને રસ, કે ભાઈ દૂધ બહુ સારી વસ્તુ છે, પાત્ર છે એ દૂધ નથી, પણ પાત્ર વિના દૂધ રહી શકે નહીં. પાત્ર એ દૂધ નથી, દૂધમાં કઈ આપણે કઈ દૂધને કઈ પીતા નથી, પણ દૂધ પીવા માટેનું પાત્ર તો જરૂરી છે. એવી રીતે આજે પ્રવેશિકાથી લઈને આપણા સિદ્ધાંત ગ્રંથો જે છે, કર્તવ્યપરક જે ગ્રંથો છે, તત્વપરક ગ્રંથો છે, એના વિના કથા પછી યોગ્ય રીતે થઈ શકે નહીં. એટલે કથાના પાર્ટ છે, પોતે કથા ન હોવા છતાં પણ કથા માટે જરૂરી છે. સમજાણું? કથા તો 10 લીલા જ છે, પણ જો 10 લીલા 16 ગ્રંથના, તો પછી મોરારી બાપુ કથા કરી રહ્યા છે, પંડાલોમાં કથા થઈ રહી છે, તો આપણે ત્યાં બેસી જશું તો શું થશે? કથા સાધના નહીં થાય, શ્રવણ કીર્તન નહીં કહેવાય. એ ક્યાંથી ખબર પડશે આપણને કે શ્રવણ કેમ કરવું? તો જલભેદ, પંચપદ્યાની આ ગ્રંથોથી આપણને ખબર પડશે કે કોને મુખથી શ્રવણ કરાય, કેવી રીતે શ્રવણ કરાય, કયા હેતુથી શ્રવણ કરાય. તે નિબંધ, 16 ગ્રંથ, આ બધા ગ્રંથોથી આપણને કથા કેમ કરવી, કોની પાસેથી સાંભળવી, કથાનું સાચું સ્વરૂપ શું, એ સમજવા માટે તો પહેલા આ બધું જરૂરી છે. એ પોતે કથા ન હોવા છતાં કથા માટે જરૂરી છે. જેમ કે 10 લીલા ભાગવતમાં પણ 3જા સ્કંદથી શરૂ થાય છે, પણ પેલા 2 સ્કંદ શું છે? તો પ્રથમ સ્કંદ, દ્વિતીય સ્કંદ ભાગવતમાં ન હોવા જોઈએ. તો અધિકાર